હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને હાલ વાગ્યા છે નથી એવું મારે કેટલા વાગ્યા છે કે શું કેટલા છે, બરોબર. અને આજે ઘરે આવ્યા છે મામા. સવારે 5 વાગે વહેલા આવી ગયા હતા, એટલે સવારે 5 વાગ્યાનું જાગું જ છું હું, બરોબર. ઊંઘ્યું જ નથી. ઊંઘ્યો એટલે પછી ઊંઘી ગયો હતો, કલાક રહીને પાછા ઊંઘી ગયો હતો. હું તો કલાક રહીને પાછો હું ઊંઘી ગયો હતો. એન્ડ પછી 9 વાગે ઉઠ્યો હું. 9:30 તો જાગી ગયો. 9:30 જાગી ગયો. પથારી બથારી ખાટલો બાટલો બધું મેળ દીધું અંદર કમ્પ્લીટ. ચા નાસ્તો બા નાસ્તો કરી મામાને લઈને ગયો બજાર, કેમ કે મામાને વાળને દાઢી બધું કરાવવાનું જ હતું. એટલે મામાને વાળને દાઢી બધું કરાવીને પછી એમને જૂનો મોબાઈલ હતો ને, રિપેરિંગ કરાવવાનો હતો. તો હું ગયો રિપેરિંગ કરાવવા. પછી એની ડિસ્પ્લે બેન્ડ થઈ ગઈ હતી. ડિસ્પ્લે આખી બેન્ડ થઈ ગઈ હતી. એટલે પછી કીધું હવે શું કરવું. સેમસંગનો ફોન હતો ને, એટલે તે પછી દુકાનવાળાને ત્યાં ગયો. કેટલું કોસ્ટિંગ આવે છે એની પ્રાઇસ નીકાળી. લગભગ એને 1500 થી 1600 વચ્ચેનો ખર્ચો કીધું. પણ એ તો પછી બાર્ગેનિંગ કરી નાખવાનું એના ત્યાં, કેમ કે કલોલનો છે ને મારો ભાઈબંધ છે, એટલે કોઈ ચિંતા તો છે નહીં, બરોબર. સિટી મોલમાં તો મારે કેટલાય મિત્રો છે કે જે મોબાઈલનું કરે છે, બધા જ છે. કેમ કે હું બી પહેલાં મોબાઈલનો જ કોર્સ કરતો હતો, એપલનો ને બધાનો. પણ આ તો હવે ધીરે ધીરે છોડ નાખ્યું. બાકી પહેલાં તો હું એસીનો કોર્સ કરેલો છે, પછી બહુ બધા કોર્સ કરેલા છે મેં. આઈટીઆઈ પણ કરેલું છે, એસી રેફ્રિજરેશનનું બધું આઈટીઆઈ કરેલું છે. એટલે અને હાલ મામા જોવે છે તારક મહેતા, ને હું ઘરે હાલ ચા નાસ્તો કરીને બ્લોગિંગ કરું છું, બરોબર. બાકી સવારના તો બહુ શૂટ ના કરી શક્યો, કેમ કે સવારે તો બહુ ટાઈમ જ ના મળ્યો, અને મોબાઈલમાં બેટરી પણ એટલી બધી ડિસ્ચાર્જ હતી. એટલે બાકી મજા આવી ગઈ હો બોસ. આજના દિવસમાં તો મજા આવી ગઈ. પણ આજનો દિવસ તો કોઈ ટોપિક માટે કોઈ આમ એક્સાઇટમેન્ટ નહીં, એ બધું કંઈ નહીં. પણ એટલે આજનો થોડો બ્લોગ બોરિંગ રહેશે. પણ હા, બોરિંગ પણ હું નહીં રાખું, બરોબર. બાકી હવે આપણે કોમેડીનું જે કહેતા હતા, એ કોમેડી પણ ધીરે ધીરે સ્ટાર્ટ કરવાનું છે. પેલું પોસ્ટકાર્ડ નહીં આવતું, પોસ્ટકાર્ડ ક્યાં, પોડકાસ્ટ, એવી રીતે ચાલુ કરવાનું છે. કાં તો લાઈવ સ્ટ્રીમ કરવાનું છે યુટ્યુબ પર, બરોબર. લાઈવ સ્ટ્રીમ કરીને આપણી કોમેડીના આમ જે લાઈફમાં થયું હોય ને એનું કોમેડીનું કરવાનું. હા, ફની મીન્સ બનાવવાના ને એવું બધું. પેલું સમય રહેના નહીં કેવું બનાવ્યું હતું એવું, એવી રીતે એક દિવસ બ્લોગ નહીં આવે, આખી 1 કલાકની કાં તો અડધો કલાકની ફનીનું હશે કે મારી લાઈફમાં શું શું થયું, એની ફની મોમેન્ટ નહીં આવે. બાકી સિરિયસ ના કહેવાય. બાકી નહીં તો એફઆઈઆર થઈ જાય બહુ બધી, એટલે બરોબર. બાકી હવે જઉં છું બજાર, કેમ કે મોબાઈલવાળાનો કોલ આવી ગયો, શોપવાળાનો, કે તમારો ફોન થઈ ગયો છે. એટલે હવે થોડી વારમાં લેવા જઉં છું, કેમ કે હજી તો બહુ જ તાપ છે બોસ. હજી તો બહુ બધો તાપ છે, એટલે ખતરનાક તાપ છે. હું તમને દેખાડું ને, હાલ જુઓ બહાર કેટલો બધો તાપ છે. એટલે હું માલ ક્યાંય જતો જ નથી. બપોર 1 વાગ્યાનું એસી ચાલુ કર્યું હતું, તે મેં 5 વાગે બંધ કર્યું. ના, 5 વાગે નહીં, 4:30. કેમ કે બહુ જ મને સ્કિનની એલર્જી છે ને પાછી, એટલે હું તો બહુ તાપમાં જતો બી નથી. બાકી તાપમાં જવું તો 24 કલાક સુધી આવું જ નહીં પાછું. એટલે હા, પણ સ્કિનની કેર કરું છું હું. હાલ ફેસવોશથી મોઢું ધોયું, દિવસમાં 2 થી 3 વખત ફેસવોશથી મોઢું ધોઈ દેવાનું, એટલે સ્કિન કમ્પ્લીટ રહે, બરોબર. બાકી તો કંઈ છે નહીં આજના બ્લોગમાં કંઈક ખાસ. પણ કાલ નવું કંઈક ચેલેન્જ હતું, એટલે આ ચેલેન્જ કરવા જેવું કંઈ મળ્યું જ નહીં. એટલે અને જલ્દી ચેલેન્જનો ટ્રાવેલ બ્લોગ્સ આવવાના છે હવે તો, ફૂડ બ્લોગ ને ટ્રાવેલ્સ બ્લોગ. કેમ કે હું જવાનો છું અયોધ્યા. એટલે અયોધ્યામાં તો બહુ બધું મજા આવે, ખાવાનું પીવાની બધું. બધા મંદિરો ફરવાનું છું, રામ ભગવાનના મંદિરો, બધા જેટલા બી ભગવાન ત્યાં રહે છે ને એમના જોડે જઈને ભગવાનને પ્રાર્થના કરવાનું. ભગવાન યુટ્યુબ ચેનલ ચલાવી દે, બસ. તો પછી બરોબર. બાકી હવે થોડા દિવસો પછી ઘરના વિડીયો નહીં આવે, ઘરની બહારના જ વિડીયો આવે છે. આ તો શું થોડા દિવસ માટે ઘરના બનાવતો. હજી મારા પહોંચી ગયા છે 39 કેટલાક બ્લોગ. મને ખબર જ નહીં, કે મેં કાઉન્ટ જ નથી કર્યા કે કેટલા બ્લોગ થયા છે હજી સુધી.
તો હવે ધીરે ધીરે કાઉન્ટ કરીશ અને રોજ કાઉન્ટ કરું છું, રોજ કેટલા મહિના થયા, કેટલું શું થયું. પણ શું કરીએ, કેટલા બી કાઉન્ટ કરું પણ સબસ્ક્રાઈબર્સ તો વધી જ જવાના છે મારે. એટલે અને મને નાનપણથી એક્ટિંગનો બહુ શોખ. હું પહેલાં બહુ જ રીલ્સ બનાવતો, બહુ જ રીલ્સ બનાવતો ઇન્સ્ટાગ્રામ પર. હા, ને મને બહુ જ મજા આવતી રીલ્સ બનાવું ને, એટલે 1500 વ્યૂઝ હોય, 1000 વ્યૂઝ હોય. અને મામા બી આવી ગયા છે ઘરે, એટલે એમના જોડે બી ફની મુમેન્ટ્સ, એમના જોડે રહેવું પડે. બરોબર, કાલે મામાને દેખાડીશ ને કાલે મામા જોડે ચેલેન્જ કરીશ, કાં તો બહાર ફરવા જઈશ. ખાંસી બહુ થઈ ગઈ છે યાર, આ શું એસી હોય છે ને એટલે રાત્રે. બાકી હવે ધીરે ધીરે કોમેડી વિડીયો લાવીશ, ગુજરાતી, બધા કમ્પ્લીટલી ગુજરાતી. બાકી સિરિયસ લાઈફ રાખી એમ નથી. ફની મુમેન્ટ જ ગમે છે લોકોને, હાલ ફની મુમેન્ટ જ ગમે છે, સિરિયસ પણ કોઈને ગમતું જ નથી. બાકી જે દિવસ તમે સિરિયસ થયા ને એ દિવસ તમારું કોઈ લોક ન હોબળા. બાકી મજાક મસ્તી જ કરાય, એ તો મને ખબર પડી ગઈ. બાકી તમે સિરિયસ થાઓ ને લોકોને ના ગમે, મજાક મસ્તીમાં વાત કરો એ જ ગમે છે બધાને. એટલા બાકી હાલ આટલું કન્ટિન્યુઅસ બોલ કર્યું છું મેં, મજા પણ આવે છે. હાલ આ વિડીયો કોઈ કટ આઉટ વગર ચાલે છે, કોઈ કટ નથી આ વિડીયોમાં. કન્ટિન્યુઅસ બ્લોગિંગ કરું છું હાલ, બરોબર. પણ મજા બી આવે છે તે બોલવાનું. એટલે મારા જેટલા બી ફેમિલી રિલેટિવ્સ ને બધા જોતા હોય એમને બી પણ મજા આવી જતી હશે. અને બધા બ્લોગ છે ને અરે મારા હાલ ફ્યુચરમાં જોવા છે. બહુ લોકો હાલ નહીં ધ્યાન આપે, ફ્યુચરમાં જોવા છે. સ્ટાર્ટિંગમાં હું જ્યારે સક્સેસ થઈ ને તો બધા જોશે કે કેવી રીતે ઊંચો આવ્યો આદમી, બરોબર, કેવી રીતે માણસ ઊંચો આવ્યો, એવી રીતે. બાકી તો તમને ખબર જ છે. અને આ જુઓ કપડાં પડ્યા છે વાળવાને, એ મમ્મી અહીં વાળી દેશે. બાકી આ મારો રૂમ, આ મારો જ મારા ભાઈનો ફોટો નાનપણનો, બેસતા વર્ષનો. ત્યારે કહીશ કેટલા વર્ષનો એ મને ખબર નથી. બાકી આ રે મારો ફેમિલી ફોટો, જે મેં પપ્પાના બર્થડે ગિફ્ટ આપી હતી પહેલી જ વખત લાઈફમાં પહેલી વખત પપ્પાને બર્થડે ગિફ્ટ આપી હતી કે હેપી બર્થડે પપ્પા. હા, એવું કરીને લખેલું જ છે, હેપી બર્થડે પપ્પા કરીને. લાઈફમાં પહેલી વખત પપ્પાને બર્થડે ગિફ્ટ આપી હતી. બાકી એના પહેલા એક વિડીયો બનાવ્યો હતો, એ બધું હતું ઘણું બધું. એટલે બાકી ખતરનાક ગરમી છો બોસ. હા, કે ખેડૂતો કેવી રીતે રહેતા હશે. પણ ગરમીનો તો વાંધો નહીં, એકને એક રૂમમાં શૂટ કરું છું. તમને લોકોને બોરિંગ પણ લાગશે થોડું ઘણું, કે કેમ આજે આ એકનો એક રૂમમાં શૂટ કરે છે. અને હા, થોડા દિવસમાં હવે આરામ નહીં મળવાનું છે, ગમે ત્યારે મળવા જશે ને મામાને લઈને જઈશ. યારે પણ અમદાવાદ મામા કેમ કે છે એટલે અમદાવાદ ફેરવતો આવીશ, તો મામાને પણ શું થોડું ઘણું સારું લાગે કે ના મારો ભાણો મને ક્યાંક લઈ ગયો, બરોબર. કાલ મામાનો ફેસ રિવીલ કરીશ. એન્ડ ખાંસી કેમ યાર આજે આટલી. બાકી તો બીજું કંઈ નહીં. તમે લોકો કોમેન્ટ કરો કે મારા બ્લોગ કેવા લાગે છે તમને લોકોને. બસ આના આ જુઓ, એક બાજુ ટાઈગર પડ્યો છે, એક બાજુ ડોગ પડ્યું છે. હું નારું એના જોડે મસ્તી કરતા જ રહીએ છીએ આખો દિવસ. એટલે બાકી મને તો ગરમી બહુ જ લાગે છે. પણ પંખો છે ને બહુ જ અવાજ કરે છે થોડું ઘણો. મામા જુએ છે પેલા રૂમમાં તારક મહેતા ને, હું અહીંયા બેઠો બ્લોગ શૂટ કરું છું વિધાઉટ કન્ટિન્યુઅસ 10 સેકન્ડ પણ બોલ્યા વગર. મજા આવી ગઈ હું પણ બોલતા કે પોતાનું ઇન્ટ્રોડક્શન. મારું નામ છે પ્રમિત બારોટ, મારી ઉંમર છે 27 વર્ષ. મેં ટાઈમ પાસ કરેલું છે, ITI કરેલું છે, એસી રેફ્રિજરન્સનો કોર્સ કરેલો છે. એન્ડ જોબમાં હું રહી ચૂક્યો છું, સુપરવાઇઝર બી રહી ચૂક્યો છું, માર્કેટિંગનું કામ કરેલું છે મેં. અને મારા પોતાના 3 ફેમિલી બિઝનેસ હતા. એક હતું મારું પાન પાર્લર, બીજું હતું નમકીનની ફ્રેન્ચાઇઝની, એ પછી વસંત મસાલાનું આવે છે એ હતું મારા જોડે. વસંત મસાલાની ફ્રેન્ચાઇઝી બધી હું મારો ભાઈઓ બંને એ જ ઘરે કરતા આખું. એ હું ટેમ્પો લઈને જાઉં, બરોબર, હું ડ્રાઈવર લઈને જાઉં અને ખુદ ટેમ્પો ચલાવે રહ્યો. કેમ કે એને પહેલાં ટેમ્પો આવડતો હતો પણ ધીરે ધીરે શીખ્યો, પણ મને નથી આવડતો ટેમ્પો. એટલે હું ડ્રાઈવરના બાજુમાં ઓર્ડર લેવા જતો, ગામડે ઓર્ડર લેવા જતો બોસ. મજા આવી હતી. ત્યારે ખુલ્લો પવન આવે, ફૂલ વરસાદ હોય તો બી. એટલા ફૂલ વરસાદ હોય ગમે ત્યારે મારા જોડે મોનુભાઈ બી આવતા. અને એમ કહેતા કે વાહ મજા આવી જાય છે.
હું ડ્રાઈવર વચ્ચે હોય, હું એમની બાજુમાં હોય, મનુભાઈ એમની બાજુમાં હોય. 3 જણ એક જ ટેમ્પામાં, એક જ સાઈડમાં. હા, અને મારો ભાઈ ખુદ અમે 100 કે 500 પટ્ટીઓ ભરતા, તો મજા આવતી. સવારે 7 વાગે નીકળી આવવાનું, રાત્રે અમુક ટાઈમ તો રાત્રે આવતા. છેક અમદાવાદ જતા પટ્ટીઓ વેચવા. એમાં હતા પોપકોર્ન, રિફિલ, ઘણી બધી ફ્રેન્ચાઇઝ હતું, નમકીન ને એવું બધું, ચવાણું એવું બધું. પણ કોરોના આવ્યો પછી બંધ થઈ ગયું. બાકી અમે કોરોનામાં જે ધંધો કર્યો છે ને, પટ્ટીઓ આખી અંદર વળી રહેતી હતી. અંદર લોકો આમ કોરોનામાં લઈ ગયા એટલે લાવજો અર્જુનભાઈ 5 પટ્ટી, લાવજો અર્જુનભાઈ 10 પટ્ટી, રોકડા પૈસે. કેમ કરું, ગલ્લા બંધ હતા કોરોનામાં, ગલ્લા બંધ હતા. અને અમારા જોડે ફૂલ સ્ટોક હતો, પોપકોર્ન, રિફિલ, ચવાણું બવાણું બધું જ ટોટલી. ગલ્લા બધું બીજામાં આવી ગયું. ને આપણી વાત ક્યાં અટકી હતી? કોરોના વખત. કેમ કે કોરોના વખત ફૂલ આખા અમુક જગ્યાએ પાન મસાલાનું તાનસેન અમારા જોડે ફૂલ સ્ટોક હતું. નમકીન, ફ્રાયમ્સ, એન્ડ આખી સોસાયટીમાં અમારું નમકીન વેચાતું બધી જ જગ્યાએ. કે અર્જુનભાઈ 10 પટ્ટી આપો, અર્જુનભાઈ 20 પટ્ટી આપો, પોપકોર્ન વોપકોર્ન બધું. અને ત્યારે આમાં ખારાનો જન્મ થયો હતો લગભગ 6 મહિનાનો એક આટલું હતું. તો એને પણ રમાડવાની મને મજા આવી. કેમ કે નાનો હોય એટલે શું, વોકર હતું એના જોડે. પછી એના જોડે વોકર હતો, આખા ઘરમાં ભાગ ભાગ કરે, આખા ઘરમાં એ ભાગ ભાગ કરે. એના હાથમાં વોકર આવ્યું ને, તે ચાલ્યું જ ના. બરોબર, એના હાથમાં વોકર આવ્યું. પછી નાનો હતો ને ત્યારથી ઘોડિયામીને હેકોડો, અડધો કલાક હેકોડિયા તાણું એ રહ્યો બસ સુઈ જાય. બરોબર, આમ હિંચકો નાક નાક કરવો પડે મારે. કેમ કે કોરોના વખતે બધું બંધ હતું, એટલે મારે જ એને હિંચકો નાક નાક કરવો પડે. બાકી બધા સુઈ જાય. હું કોઈ દિવસ બપોરે ઊંઘતો નથી, હું કોઈ દિવસ બપોરે ઊંઘતો નથી. એટલે પછી મને હું બપોરે પણ ના ઊંઘ્યું ને, તો પણ રાત્રે મને જલ્દી ઊંઘ નહીં આવતી. રાત્રે 1-1:30 તો વાગી જાય છે મારા. પણ જે દિવસ બહુ થાકી ગયો હું ને, એ દિવસ ગાઢા 10 વાગે બી સુઈ જાઉં અને 12 વાગે પણ સુઈ જાઉં એવું. બાકી ચલો, આ બ્લોગને આજનો એન્ડ અહીંયા જ કરીએ. સોરી, આજના બ્લોગમાં તમારું કંઈ મજેદાર ના મળ્યું, પણ પ્રોમિસ કરું છું કે કાલના બ્લોગમાં મજેદાર આવશે. પ્લીઝ ચેનલ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, જય માતાજી, બાય. રાત માટે ગુડ નાઇટ.